નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે તમારા મુખ્ય બે પ્રશ્નો છે કે તમે એસઆઈઆર માટેનું ફોર્મ જે છે એ ભરી દીધું હોય અને હવે તમારે ચેક કરવું હોય કે તમારું એસઆઈઆર માટેનું ફોર્મ જે છે એ કમ્પ્લીટ ભરાઈ અને સબમિટ થઈ ગયું છે કે નહીં, તો તમે એ કેવી રીતે ચેક કરી શકો છો. એટલે કે તમે એ ફોર્મ જે છે એ કમ્પ્લીટ ભરાઈ ગયું છે કે નહીં એ ચેક કરી લો તો તમને જે છે એ ખ્યાલ આવી જાય કે તમારું નામ જે છે એ મતદાર યાદીમાંથી રદ તો નહીં થઈ જાય કે કેમ. અને બીજો જે તમારો પ્રશ્ન છે કે 2002 ની મતદાર યાદીની અંદર તમારું નામ જે છે એ ઓનલાઈન કેવી રીતે શોધવું. ઘણા બધા જે છે એ મતદારોને એવો પ્રશ્ન આવી રહ્યો છે કે તેઓ જે છે એ એમની આખી પીડીએફ જે છે એ ડાઉનલોડ કરે છે તો એની અંદર જે છે એ એમને એમનું નામ જે છે એ મળતું નથી. તો 2002 ની મતદાર યાદીમાં તમે તમારું નામ ઓનલાઈન કેવી રીતે શોધી શકો છો, આ બંને પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પહેલા આપણે જોઈ લઈએ કે તમારું એસઆઈઆર નું ફોર્મ ભરાયું છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો, અને એના પછી 2002 ની મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન કેવી રીતે શોધી શકો છો એ આપણે જોઈશું. તો એના માટે તમારે સૌપ્રથમ ગૂગલની અંદર જઈ વોટર્સ લખીને જે છે એ સર્ચ કરી દેવાનું છે. જેવું તમે વોટર્સ લખીને સર્ચ કરશો, જે આ પહેલી જ વેબસાઇટ આવે છે એને તમારે ઓપન કરી લેવાની છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે. જેની અંદર તમે જોઈ શકો છો, આપણે પહેલા જે છે એ હોમ ઉપર જતો રહું છું. હોમ ઉપર તમે પહોંચી જશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ તમને જોવા મળી જશે. અને એની અંદર તમને અહીંયા જોઈ શકાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર 2026. તો એની અંદર જે ફિલ એન્યુમરેશન ફોર્મનો જે ઓપ્શન આપવામાં આવેલો છે તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ નાખી દેવાનો છે. પછી મોબાઈલ નંબર નાખ્યા પછી જે નીચે કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે તમારે એ કેપ્ચા કોડ તમારે અહીંયા જે છે એ નાખવાનો છે. ચલો કેપ્ચા કોડ છે એ પણ હું અહીંયા નાખી દઉં છું. કેપ્ચા કોડ નાખ્યા પછી તમને જે અહીંયા નીચે સિમ્પલી જે રિક્વેસ્ટ ઓટીપી નો ઓપ્શન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનો છે. જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી જે છે એ ઓટીપી છે તમારે જે છે અહીંયા નાખી દેવાનો છે. પછી વેરીફાઈ એન્ડ લોગિન છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરશો તમારું નામ જે છે એ અહીંયા દેખાડવા માંડશે. એના પછી તમારે જે છે એ ફરીથી ફિલ એન્યુમરેશન ફોર્મ છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો જેવું તમે એના પર ક્લિક કરશો તમારે જે છે એ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તો આપણે જે છે ગુજરાત સિલેક્ટ કરી લઈએ છીએ. પછી તમારો જે પણ ચૂંટણી કાર્ડનો અત્યારનો નંબર છે 2025 વાળો તમારે જે છે એ નાખવાનો છે. પછી એ ચલો હું નાખી દઉં છું અહીંયા. અને પછી જે તમને અહીંયા જે બાજુમાં સર્ચનું બટન દેખાશે તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો યોર ફોર્મ ઓલરેડી બીન સબમિટેડ બાય તમારો મોબાઈલ નંબર આપેલો છે અને ફોર મોર ડિટેલ્સ કોન્ટેક્ટ યોર બીએલઓ. એટલે કે તમારું જો ફોર્મ કમ્પ્લીટ રીતે ભરાઈ ગયું છે તો આ રીતે જે છે એ લખેલું આવી જશે કે તમારું ફોર્મ જે છે એ ઓલરેડી ભરાઈ ગયું છે અને તમારે વધારે માહિતી જોતી હોય તો તમારા જે બૂથ ઓફિસર છે એટલે કે બીએલઓ છે એમનો તમે સંપર્ક જે છે એ કરી શકો છો. તો આ રીતે તમે જે છે એ ચેક કરી શકો છો કે તમારું ફોર્મ ઓનલાઈન સરખી રીતે ભરાઈ ગયું છે કે નહીં. હવે આપણે બીજી વાત કરીએ કે 2002 ની મતદાર યાદીની અંદર તમે નામ જે છે એ કેવી રીતે શોધી શકો છો. તો એના માટે તમારે ગૂગલની અંદર જઈને શું લખવાનું છે, ગુજરાત વોટર લિસ્ટ .com. ગુજરાત વોટર લિસ્ટ .com તમારે જે છે એ આવું લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે આ લખશો જે પહેલી જ વેબસાઇટ છે ગુજરાત વોટર્સ લિસ્ટ .com આ વેબસાઇટ જે છે એ તમારા સામે આવી જશે. તો તમારે જે છે એ સિમ્પલી આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે. તો તમે જેવી આ વેબસાઇટ ઓપન કરશો તમે જોઈ શકો છો મતદાર યાદી 2002 ગુજરાતીની અંદર આપેલું છે. અહીંયા તમે તમારું નામ નાખી અને જે છે એ તમારું જે છે એ શોધી શકો છો. 2002 ની મતદાર યાદીમાં તમારું નામ તમે તમારા એડ્રેસ દ્વારા છે એ પણ શોધી શકો છો. અને તમારું જે છે એ ઓળખપત્ર એટલે કે તમારું જે છે એ અહીંયા હોય ચૂંટણી કાર્ડ એ નંબર નાખી અને એ પણ તમે જે છે એ અહીંયા શોધી શકો છો. તો સૌપ્રથમ તમારે જે છે એ અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. તો ચલો જિલ્લો જે છે એ આપણે અહીંયાથી ફોર એક્ઝામ્પલ બનાસકાંઠા જિલ્લો જે છે એ સિલેક્ટ કરી લઈએ છીએ. પછી જે છે એ આપણે વિધાનસભા અહીંયા જે છે એ સિલેક્ટ કરવાની છે. વેબસાઇટ જે છે એ થોડી વાર જનરલી લોડ લેતી હોય છે. એના પછી એકવાર લોડ થઈ જાય પછી તમારે જે છે એ જે તમારી વિધાનસભા લાગુ પડતી હોય તમારે જે છે એ સિલેક્ટ કરવાની છે. એના પછી તમારે તમારું જે છે એ નામ નાખવાનું છે. પછી તમારું પિતાનું નામ જે 2002 માં હોય એ નાખવાનું છે. તમારી અટક નાખવાની છે અને ભાગ નંબર તમને યાદ હોય તો તમારે નાખવાનો છે. બાકી જે છે એ નાખવાની જરૂર છે નહીં. તો જિલ્લો નાખ્યા પછી વિધાનસભા જે છે એ નાખ્યા પછી તમે જે છે અહીંયા શોધશો તમે જોઈ શકો છો આ વિધાનસભાનું જે છે એ આવી ગયું છે. તો મેં અહીંયા સિલેક્ટ કરી લીધી છે. પછી નામ નાખીશું, પછી પિતાનું નામ નાખીશું, પછી અટક નાખીશું અને ભાગ નંબર નાખીશું. તો તમારી જે છે એ 2002 ની વિગતો જે છે એ તમને અહીંયા દેખાડી દેશે. તો આ રીતે તમે જે છે એ 2002 ની વિગતો જોઈ શકો છો. પછી તમારે સરનામા દ્વારા જોતું હોય તમારે જિલ્લો નાખવાનો છે, વિધાનસભા નાખવાનો છે, વિભાગનું નામ નંબર નાખવાનો છે અને પછી તમારો જે પિનકોડ હોય એ તમારે નાખશો તો તમે જે છે એ તમારું નામ જે છે એ અહીંયા સુધી શકશો. પછી તમારા જોડે તમારું ચૂંટણી કાર્ડ હોય તો તમારે જે છે એ
ચૂંટણી કાર્ડ નંબર જે છે અહીંયા નાખવાનો છે અને પછી શોધો પર ક્લિક કરશો તો 2002 ની વિગતો જે છે એ તમારા સામે ડાયરેક્ટ આવી જશે. તો આ રીતે તમે 2002 ની મતદાર યાદીની અંદર તમારું ઓનલાઈન નામ જે છે એ ચેક કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે એસઆઈઆર માટેનું ફોર્મ તમારું ઓનલાઈન ભરાઈ ગયું છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે આપણે એ પણ જોયું કે તમે જે છે એ 2002 ની મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન કેવી રીતે શોધી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું આજની આ ઇન્ફોર્મેશન જે છે એ તમને ચોક્કસ ઉપયોગી બનશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.